હરે કૃષ્ણ. આપ સૌનું અમારા ઇસ્કોન વલ્લભ વિદ્યાનગર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સૌ જોઈ રહ્યા છો એકાદશીનું મહત્વ. વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને વરુથીની એકાદશી કહે છે. ભવિષ્ય ઉત્તર પુરાણમાં આ વર્ણન બતાવે છે કે એકવાર યુધિષ્ઠિર મહારાજ ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછે છે, હે વાસુદેવ, હું તમને સાદર પ્રણામ કરું છું. કૃપયા કરીને વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીની મહિમા શું છે તે તમે મને જણાવો. આ એકાદશીના વ્રતના પાલનથી શો ફળ પ્રાપ્ત થાય છે તે પણ જણાવો. ભગવાન ઉત્તર આપતા કહે છે કે વરુથીની એકાદશીથી અધિક ઉદાર, કૃપાળુ અને શુભ એકાદશી બીજી એક પણ નથી. આ એકાદશી શુદ્ધ જીવન પ્રદાન કરવા વાળી છે. જે પણ વ્યક્તિ આ એકાદશીના વ્રતનું પાલન કરે છે તેના બધા જ પાપો નષ્ટ થાય છે તથા તે પરમ આનંદ મેળવે છે તથા તે વ્યક્તિ વૈકુંઠ ધામ પ્રાપ્ત કરે છે. એકવાર પૃથ્વીના રાજા માંધાતાને આ એકાદશીના વ્રતના પાલનથી મૃત્યુ પ્રશાંત મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. શ્રી કૃષ્ણ ભગવાન આગળ બતાવે છે કે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી કરોડો વર્ષો સુધીની તપસ્યા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે મંધાતા નામના રાજા રાજ કરતા હતા. તેઓ અત્યંત સેવાભાવી અને તપસ્વી હતા. એક દિવસે જ્યારે તે જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા ત્યારે ક્યાંકથી અચાનક રીંછ આવ્યું અને તેમના પગ ચાવવા લાગ્યું. પરંતુ રાજા પહેલાની જેમ પોતાની તપસ્યામાં મગ્ન રહ્યા. થોડા સમય પછી રીંછ રાજાને તેના પગ ચાવતી વખતે તેને ખેંચીને નજીકના જંગલમાં લઈ ગયો. રાજા ખૂબ જ ગભરાયા, પરંતુ પોતાની તપસ્યા અને ધર્મને ધ્યાનમાં રાખીને ક્રોધ અને હિંસા કર્યા વિના તેઓએ ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી. તેમને ભગવાન વિષ્ણુને કરુણાથી બોલાવ્યા તથા ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને તેમના ચક્રથી તે જંગલી રીંછને મારી નાખ્યું. રીંછ પહેલેથી જ રાજાનો પગ ખાઈ ગયો હતો. આ જોઈને રાજા ખૂબ જ દુઃખી થયા. તેમને દુઃખી જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા, હે વત્સ, તમે શોક કરશો નહીં. તમે મથુરા જાઓ અને વરુથીની એકાદશીના વ્રતનું પાલન કરી અને મારા વરા અવતારની મૂર્તિની પૂજા કરો. ભગવાનના આદેશ અનુસાર રાજા મંધાતાએ વરુથીની એકાદશીના વ્રતનું પાલન કર્યું અને તેના અંગો સંપૂર્ણ થઈ ગયા. આ એકાદશીના પ્રભાવથી તેઓ સ્વર્ગલોકમાં પહોંચી ગયા. જે પણ વ્યક્તિ ભયથી પીડાતી હોય તેમણે આ એકાદશીના વ્રતનું પાલન કરીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આપ સૌને વરુથીની એકાદશીની હાર્દિક શુભકામના. ધન્યવાદ. હરે કૃષ્ણ.